ક્યારેય એવું વિચાર્યું છે કે નિષ્ફળતા ખરેખર અંત નથી, પણ કદાચ એક નવી શરૂઆત હોઈ શકે છે? આજે આપણે એવા જ શાશ્વત જ્ઞાનને સમજીશું જે જીવનના પડકારોને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? જ્યારે એવું લાગે કે બધું જ આપણી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે શું કરવું? હિંમત હારી જવી કે પછી કોઈક નવી દિશા શોધવી? ચાલો જોઈએ કે આ વિશે આપણને શું માર્ગદર્શન મળે છે. તો ચાલો આપણી આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ, અને એ છે નિષ્ફળતાને સમજવાનો. શું એ ખરેખર એક અંત છે કે પછી એક છુપાયેલો પાઠ? ચાલો આ પરીક્ષાના પાઠને સમજીએ અને જોઈએ કે તે આપણને શું શીખવી શકે છે. આપણી ચર્ચાનો મુખ્ય આધાર આ લખાણ છે, અને આ માત્ર શબ્દો નથી હો, આ તો જાણે અનુભવ અને ઢાપણનો ખજાનો છે. તે આપણને નિષ્ફળતા, આત્મચિંતન અને મહેનતનો અસલી મતલબ સમજવામાં મદદ કરશે. જાણે કોઈ અનુભવી માર્ગદર્શક આપણો હાથ પકડીને સાચો રસ્તો બતાવી રહ્યો હોય. જરા વિચારો, કોઈ વૈજ્ઞાનિક જ્યારે પોતાના પ્રયોગમાં ફેલ થાય તો શું એ હાર માની લે છે? ના, બલકે એને ખબર પડે છે કે કયો રસ્તો ખોટો છે. બસ આ લખાણ પણ આપણને એ જ શીખવે છે. નિષ્ફળતા કોઈ ફાઇનલ રિઝલ્ટ નથી. એ તો આપણી ધીરજની એક પરીક્ષા છે, અને પોતાની જાતને વધુ સારી બનાવવાની એક કિંમતી તક છે. સાચો ગ્રોથ તો પરિણામમાં નહીં, પણ એ પરિણામ સુધી પહોંચવાના પ્રયત્નોમાં જ રહેલો છે. બહારની દુનિયામાં સફળ થતા પહેલા સૌથી જરૂરી છે આપણી અંદરની દુનિયાને સમજવી. તો હવે આપણે આ સફરના સૌથી અઘરા પણ એટલા જ મહત્વના તબક્કામાં જઈ રહ્યા છીએ. હવે સમય છે આત્મનિરીક્ષણના અરીસામાં જોવાનો. આપણે બધા જાણીએ છીએ કે સખત મહેનત કરવી સહેલી નથી. એમાં તકલીફ પડે છે. પણ શું એનાથી પણ કંઈક વધારે મુશ્કેલ હોઈ શકે? જવાબ છે હા. પોતાની ભૂલોનો, પોતાની ખામીઓનો સામનો કરવો. આ આત્મનિરીક્ષણની પ્રોસેસ છે ને, એ ક્યારેક બહુ દુઃખદાયક લાગે છે, પણ એના વગર સાચો વિકાસ શક્ય જ નથી. વાહ! આત્મજાગૃતિની શક્તિને કેટલી સુંદર રીતે અહીં રજૂ કરાઈ છે. વિચારો, જ્યારે આપણે પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક સારો વ્યક્તિ નથી બનતા, પણ એક અલગ જ લેવલની સમજ પર પહોંચીએ છીએ. આ લખાણ પ્રમાણે પોતાની જાતને સાચી રીતે ઓળખવી એ એક દૈવીય અનુભવ જેવું છે. તો જ્યારે આપણે આપણી અંદર જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે શું થાય છે? એક જાદુ જેવું થાય છે. પહેલું તો આપણો સાચો પર્સનલ ગ્રોથ શરૂ થાય છે. બીજું, આપણે બીજા પર દોષ ઢોળવાનું ચક્ર તોડી નાખીએ છીએ. અને ત્રીજું, આપણે એક મજબૂત પાયો બનાવીએ છીએ જેના પર એક અર્થપૂર્ણ જીવન ઊભું કરી શકાય. અને યાદ રાખજો, આપણો અંતરાત્મા જ આપણો સૌથી સાચો અરીસો છે. સારું, તો જ્યારે આપણે પોતાની જાતને સમજી લઈએ છીએ, ત્યારે જ આપણે બીજા માટે પ્રેરણા બની શકીએ છીએ. હવે આપણી આ સફર વ્યક્તિગત સ્તરથી આગળ વધીને સામાજિક બની રહી છે. ચાલો જોઈએ કે આપણી અંદરનો આ પ્રકાશ બીજાના જીવનને કેવી રીતે રોશન કરી શકે છે. તો આ અર્થપૂર્ણ જીવનનો રસ્તો ક્યાંથી શરૂ થાય? આપણા મૂળમાંથી, આપણા પરિવારમાંથી. સ્ટેપ 1, માતા પિતાના આશીર્વાદ મેળવો, એમના દિલ જીતો. સ્ટેપ 2, પોતાના સમાજ માટે એક ઉદાહરણ બનો. અને સ્ટેપ 3, આપણા કામ એવા હોવા જોઈએ કે આપણા મૂળ, આપણા સંસ્કારો પર ગર્વ થાય. આ ખાલી સ્ટેપ્સ નથી, આ તો એક સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે. આજકાલ સફળતાની કેટલી બધી વ્યાખ્યાઓ છે ને, પૈસા, ફેમ, પાવર. પણ આ લખાણ આપણને કે એવી સનાતન સત્ય યાદ અપાવે છે જે આપણે કદાચ ભૂલી ગયા છીએ. સાચી સફળતા એ છે જે આપણા માતા પિતાની આંખોમાં ગૌરવ લાવે, એમના માટે સન્માન લાવે. સાચું કહું તો આનાથી મોટી કોઈ સિદ્ધિ હોઈ જ ન શકે. ઓકે, તો આપણી પાસે સારા વિચારો છે, ઉમદા હેતુઓ પણ છે, પણ એ પૂરતું નથી. એમને હકીકતમાં બદલવા માટે એક પાવરફુલ એન્જિન જોઈએ. અને એ એન્જિન બીજું કોઈ નહીં પણ છે સખત મહેનત. તો ચાલો હવે જાણીએ કે જ્ઞાનને કર્મમાં કેવી રીતે ફેરવવું. જુઓ, દુનિયામાં જ્ઞાની લોકોની કોઈ કમી નથી. લાઇબ્રેરીઓ અને ઇન્ટરનેટ તો જ્ઞાનથી છલકાય છે. પણ શું માત્ર જ્ઞાનથી સફળતા મળે છે? ના. સફળ એ જ બને છે જે પોતાના જ્ઞાનને પોતાના પરસેવાથી સિંચે છે, જ્યાં આરામ નથી કરતો પણ સતત પોતાના પ્રયત્નોના કલાકો વધારતો રહે છે. યાદ રાખજો, સફળતા વિચારોથી નહીં પણ અથાક પરિશ્રમથી જ જન્મે છે. તો આ બધી વાતનો સાર શું છે? આગળ વધવાનો રસ્તો કેવો છે? એકદમ સિમ્પલ. નિષ્ફળતાને એક શિક્ષક તરીકે જુઓ. આત્મનિરીક્ષણથી પોતાની જાતને ઓળખો, પોતાના કામથી સમાજ માટે પ્રેરણા બનો, અને સૌથી અગત્યનું, પોતાના જ્ઞાનને સખત મહેનતની ભઠ્ઠીમાં તપાવીને કુંદન બનાવો.
આ ખાલી એક રૂપરેખા નથી, આ તો એક સંપૂર્ણ અને સંતોષી જીવન જીવવાનું મંત્ર છે. તો આપણે ધીરજ, આત્મચિંતન, પારિવારિક સન્માન અને અથાગ પરિશ્રમ જેવા કેટલાય શાશ્વત સિદ્ધાંતોની વાત કરી. પણ આજની આ ફાસ્ટ પેજ લાઈફમાં આ બધામાંથી કયો સિદ્ધાંત સૌથી વધુ લાગુ પડે છે? કયો સિદ્ધાંત આપણને સાચી દિશા બતાવી શકે છે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.